વાતો મારે પ્રેમથી કેવી, આ દિલની વાતો મારે દિલથી કેવી, અને સાંભળજે તું એકલી, આવજે મળવા એકલી, એ તારા દીધેલા મન દેવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળજે તું એકલી. હાલો હાલો મનસુખ દાદા, હા હું પ્યોર થી બોલું છું. અત્યારે સુરતમાં રહું છું. ગૌતમ નામ છે. હા દાદા થોડીક તકલીફમાં છું. મારા મોહની કરાવી છે. શું કરાવું? મોહની કરાવી છે. મોહની? હા. શેના માટે? એમાં એવું હતું, એક મરાઠી લેડી છોકરી છે, બરાબર, એના તલાક થઈ ગયેલો છે, મતલબ છૂટાછેડા થયેલા છે. હા. અને મારે બીજવણ છે. મારા ઘરના ઓફ થઈ ગયા, કમળી થઈ ગઈ. કઈ સમાજમાંથી બોલો? હે? તો આપણે કઈ સમાજમાંથી બોલો? વણકર માંથી. હા. મકવાણા પરિવાર. ઓકે. હા, એટલે આ રીતમાં કઈ જગ્યાએ રહ્યો? પર્વત પાટિયા, અમેજિયા પાર્ક પાસે. હે? પર્વત પાટિયા. હા. હા. તો આવો બનાવ બની ગયેલો છે. અને યારે વાતચીત થઈ ને એટલે ડાયરેક્ટ લગ્નની જ આપણે વાત કરી હતી. તો એ બીજા કોઈ રિલેશન નતા, સમજ્યા? અને એના આપણા મમ્મી પપ્પા ને એ છોકરી ઘરે આવીને મળી ગઈ, અને બેન ને એ બધા આવ્યા હતા ઘરે મુલાકાત લેવા. એટલે બધું પાકું કરી નાખ્યું કે આપણે 1-2 મહિનામાં લગ્ન કરી નાખશું એમ. અને 2 લાખ રૂપિયા ભરવાના થશે કે એમ. તો આપણે એ રીતની હા પાડી દઈએ, કાંઈ વાંધો નહીં, આપણે મંજૂર છે, બરાબર. અને પછી એની વાત જઈને ખર્ચા ચાલુ થઈ ગયા, વાતચીત થઈ ગઈ ને ચાલુ. એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે. અને હવે એ હા પાડે ના પાડે એવું બધું કહે છે લગ્નનું. એ ભાઈ મોહના કીધે ન થાય. એની ઈચ્છા ન હોય, ચીટિંગ હોય, પૈસા લેવા માટે કર્યું હોય. હા હા. તો મોહના ભૂલી જાય. મોહિની કરે થતું હોય તો બધા જે છોકરી ગમે એમાં મોહિની જ ન મૂકી દે. ના એ વાત અલગ છે, પણ આમાં શું છે, એની યારે આપણે રિલેશન એ રીતના બંધાઈ ગયા છે. ભાઈ હાય પાડે છે, નાય પાડે છે, લગ્ન કરવાની ઘડીક હા પાડે, ઘડીક ના પાડે. અને અમને લગભગ સોમવારે બપોર પછીનો ફોન બંધ છે ને, તો આજ સુધી એનો ફોન સ્વિચ ઓફ જ છે ફોન. હા, તો એ ચીટિંગ હોય. એ તને પ્રેમ થઈ ગયો હોય, એને પ્રેમ ન હોય, એને પૈસાથી પ્રેમ હોય. તો પૈસા તો આપણે એની મારું જેટલું જે પગાર આવે ને એમાંથી અડધો પગાર એને આપી દો ને અડધો ઘરે આપી દેવું છું. હા, પણ તો એ તો મૂળ ફસાઈ ગયો છો. હા, તને પ્રેમ થઈ ગયો, સમજો. હા, તો હવે એમાંથી મને તો મારથી નથી નીકળાય એમ બહાર. મને અત્યારે છેલ્લા એન્ડિંગ ના વિચાર આવે, જે માણસ કોઈને વિચાર ન આવે ને એટલા એવા ખરાબ વિચારો આવી રહ્યા છે. શેના? હે? શું વિચાર આવે છે? જો સોમવારે બપોર પછીનું મેં નથી હજી સુધી ખાધું, બરાબર છે. હા, ખાવાની કદાચ કોશિશ કરી તો 1-2 બચકો 2 બચકા કદાચ ખાઈ શકવી એમ. એ રીતનું છે. એટલે મૂળ તને પ્રેમ થઈ ગયો છે. હા, મને પ્રેમ થઈ ગયો છે એ સાચો. અને એની હાટું આપણે ગમે એ વસ્તુ કરવા તૈયાર છે એમ. દિલ દે ચુકે સનમ. હા, એવું છે. તારા પ્રેમ કેવી રીતે થયો તો? એ આ રીતના લગ્નની વાત કરી હતી એટલે પછી આપણે એની યારે આમ મૈત્રી મળી ગઈ હતી, સમજ્યા? પણ મેરે સીધી નહીં, પણ પ્રેમ થવાનું કઈ રીતે? ઇન્સ્ટામાંથી કે શેમાંથી? એમ રૂબરૂ મુલાકાત જ હતી. રૂબરૂ કેવી રીતે મુલાકાત થઈ હતી? હવે એમાં મારા કાકાની લોકો રહે છે ને, ત્યાં એની ઉપરની બેન ને એ લોકો રહે છે, એટલે ત્યાં વારંવાર આવતી જાતી. એટલે એ છોકરીનું કાકીને પસંદ આવી ગઈ કે નહીં આ છોકરી છે, એટલે વાત કરી, પછી જોયું, પછી એમાં લગ્ન થાય એમ હતું, એટલે આગળની પ્રોસેસ કરી. એ રીતનું થયેલું છે. પછી અમારે બેને આમને સામને બેહાડીને વાત કરાવી, ભાઈ જો આ છોકરો છે, તને પસંદ છે? કે હા એ કે મને પૂછ્યું, મેં કીધું હું જવાબ આપીશ એમ. હા. તમારે પછી એકાબીજાના જે કઈ પ્રેમમાં ઓલા વાયદા કરવા પડે એવા કર્યા હતા કઈ? વાયદા તો એને ઘણા કરેલા છે. શેના કર્યા હતા વાયદા? તો એને કીધેલું છે કે તારી સિવાય મારી લાઈફમાં કોઈ નહીં આવે, લગ્ન કરી તમારી હારે કરી, બાકી ક્યાંય નહીં. બરાબર. એવો પ્રેમ ઘાટો સંબંધ ક્યાં સુધી તમારો એકદમ પ્રેમ ઘાટો રહ્યો? ઘાટો સંબંધ 6 મહિના સુધી જો, બરાબર. પછી ધીરે ધીરે એવું બધું બનવા મળ્યું. પછી પાછો હમણાં 2 મહિનામાં તો આમ બહુ વધી ગયો તો, વધારે ઘાટો થઈ ગયો તો.
રાતે 3-4 વાગ્યા સુધી એના મેસેજ ચાલુ હોય, ફોન ચાલુ હોય. રાતે 3-4 વાગ્યા સુધી હું એની હારે વાત કરું. સવારે 7 વાગે ઊભો થઈને હું કામ જ આવું. હા. ઊંઘે પૂરી ન થાય. હા. એ રીતના ઓલું કર્યું હતું. અને સોમવારે બપોર પછીનો ફોન બંધ છે ને 2:10 સ્વિચ ઓફ છે અત્યારે એનો ફોન. હજી ખોલ્યો જ નથી એમ છે. મતલબ એને તારાથી હવે નારાજી આવી ગઈ એવું થયું? હવે એવું તો મને કઈ લાગતું નથી, કેમ કે એના છેલ્લા જે મેસેજ હતા ને ફોનમાં મોકલ્યા હતા ને એ બધા એ રીતના ઇમોશનલ મેસેજ મોકલ્યા હતા, લવિંગ ના કિસિંગ ના એવા બધા, કે તમારા વગર મારથી નહીં રહેવાય ને આવું ને તેવું ને એવું બધું. અને એને બાનું કાઢ્યું, એને કીધું તું મારા બનાવીને ફોન આપવાનો છે ને એ કે, એટલે 3-4 દી મારો ફોન બંધ રહે એમ, મારા બનાવીને ફોન બગડી ગયો છે એમ મને કીધું. તો પછી ઈ ફોન એને દઈ દીધો હોય નહીં કદાચ. હા તો પણ ફોન કદાચ દઈ દીધો હોય, પણ માણસને એકબીજા વગર ન રહેવાતું હોય તો કોન્ટેક્ટ તો કરે ને કોઈ પણ રીતનો. પણ ઈ તને રહેવાતું નથી, એને રહેવાતું હોય એનું કરવાનું. તો હવે એના માટે શું કરવું જોઈએ હવે? એના માટે પ્રેમ હશે. હા. તો ફોન આવશે. હા. અને જો પૈસાનો પ્રેમ હશે. હા. તો પછી સવારમાં ટાઢા પાણીએ નાઈ નહીં. નાવાનું તો એ રીતના નથી નવાતો. મેં તો જે વાયદા કર્યા હતા ને વાયદા પ્રમાણે મેં એને કીધું હતું કે જો તું છેલ્લી છોકરી છો આપણી લાઈફમાં, બરાબર? બાકી તારી સિવાય હવે કોઈ આવશે નહીં. એની હાથો છે મેં સિગરેટ પીવું, સિગરેટ બંધ કરી દીધી, બરાબર? માવાના આંટી એ બધું એની હાથો મેં બંધ કરી દીધું, હમ ખાઈ લીધા, કાચી આ બધું બંધ. કોઈ વ્યસન મારી લાઈફમાં નહીં હોય. તો તે પ્રેમ કર્યો પણ દિલથી કર્યો એમ. હા તે પણ એની હાથો મેં બંધ કર્યું ને આજ સુધી મેં, અને બધા એમ ધીરે ધીરે બંધ કરે, મેં એમ નહીં એક હારે જ બંધ, એક જ ઝટકે બંધ એમ. એ રીતનું એની હાથો મેં કરી નાખ્યું. અને જે કઈ એને ઘરમાં આમ ઘરે ગયો ને તો મને એમ લાગ્યું કે ઘરમાં આ વસ્તુની જરૂર છે, એટલે મને ખાલી એમ આપણે આપણી રીતે અંદાજ આવે ને કે આ વસ્તુની જરૂર છે, એટલે એ વસ્તુ લઈને આપણે ડાયરેક્ટ આપી દેવી કાલે. એ રીતના આપણે મતલબ દિલથી સંબંધ રાખ્યો છે. કોઈ એવી ઓલી બીજી કોઈ ગણતરીમાં નહીં. એ રીતનું છે. એમાં તારા રેકોર્ડિંગ છે બે પ્રેમની વાતો કરી એમાં? હા મારી પાસે રેકોર્ડિંગ છે, પછી ઓલા મેસેજ ને એ બધું પડ્યું છે મારા ફોનમાં. મેસેજ નહીં, રેકોર્ડિંગ. હા રેકોર્ડિંગ છે ને. હા. હવે ફોન એનો કેમ બંધ છે ને એ મને ન સમજાણું. હું કાલે એને ઘર બાજુ ગયો હતો. એ રહી છે ઓલપા આપણે પાલનપુર બાજુ. તો કાલે હું રજા પાડીને એના ઘર બાજુ ગયો હતો. એક તો મને તાવ આવી ગયો ને સોમવાર વાતો હું તાવમાં ને એમાં છું, બરાબર? તબિયત ખરાબ છે, કેમ કે ખાવા પીવામાં ધ્યાન ન દઈએ એટલે આપણી તબિયત બગડી જવાની છે. તો એમ નામ છે. કાલે ગયો તો હું એનપા, આખો દિવસ એનપા રોકાણો, પણ કાંઈ મુલાકાત થઈ નહીં. ઘરે તાળું મારેલું હતું. બારી ખુલ્લી છે એટલે કે ગામ તો નથી ગઈ. એ રીતનું છે. તો મને આનો એક રસ્તો બતાવી દો. ગામ છે મારું ગામ શિહોર છે, મૂળ ગામ કનાર. પ્રેમ કર્યો એ સુરતમાં કર્યો? હા એ સુરતમાં. ઓકે. અત્યારે ઈ છોકરી ક્યાં સુરત રહે છે કે પાલનપુર? સુરતમાં જ છે. પાલનપુર છે ને આપણે રાંદેર વિસ્તાર પાસે. ઠીક સુરત પાલનપુર. હા સુરત પાલનપુર. આ રીતનું છે. એનું ઘર તે જોયું નતું? ઘર જોયેલું છે ને, એને મારું ઘર જોયેલું છે. એને કીધું કે તમારા ઘરના મકાન, કીધું નહીં. તો એ કઈ મકાન એની હાથું છે મોટું મકાન લીધું ભાડે. 8,000 રૂપિયા ભાડું ભરે ને એવું મોટું મકાન એની હાથું થઈને લીધું. નકર આપણે એ મકાનની જરૂર નથી એવડું મોટું ભાડું ભરવાની. પણ એની હાથું આપણે એને જે કીધું એ બધું આપણે એની હારે ખરા જ રહ્યા છીએ. પણ તો હવે એને કદાચ પ્રેમ નહીં હોય તો પણ એને જે વાયદાઓ એ રીતના કરેલા છે, બરાબર? અને વાત ઉપરથી પૈસા દેતો તો એટલે કર્યા હોય કદાચ. નહીં એવું તો મને નથી લાગતું. મને પ્રેમ વસ્તુ જ દેખાય છે, પણ કોકના કહેવામાં આવી ગયું હોય કે પછી કઈ હમણાં તમને ખબર છે સુરતમાં દરેક પ્રકારના માણસો મળી રહે. અને બીજો કોઈ એમ કોઈ જેન્ટ્સ ની હારે તો એવું કઈ એને છે નહીં, સમજી લો. લેડીઝ ફ્રેન્ડ છે, 2-4 ફ્રેન્ડ છે લેડીઝ. કદાચ કોકના કાંક કહેવામાં કદાચ કઈ આવી ગયું હોય તો એ કઈ આપણે ખબર નથી.
અને 2 થી 4 વખત એને મને એવું પૂછ્યું હતું એ કે તમે કઈ કર્યું મારી માથે? મેં કીધું મેં એવું કઈ કર્યું તો નથી. એ કે મને એવું લાગે છે મને તમારી વગર રહેવાતું નથી ને આવું કેવું એવું બધું એ મને કહેતી હતી. બરાબર. અત્યારે મેં કોઈ વસ્તુ એવું ધ્યાન જ નથી દીધું આજ સુધી. પછી મેં એક દોસ્તને કીધું ભાઈ જો આ રીતનું છે. મોહાની મૂકી છે કે મોહિની મૂકવી? મોહિની છે નકર આ મોહાની આવે હા. ઈ મૂકવી. હવે એ ગમે એ રીતે મને એ માણસ હોય કે કોઈ પણ આમ રીતે. મોહાની તો અટણ માથા ફરેલ છે હા અને મોહિની રહી ને ઈ અટણ રિહાણેલી. હા હા એટલે બે પ્રોબ્લેમ છે. હા. તો હવે શું કરવું પડે? હવે એમાં કાંઈ નહીં કરવાનું. તારે મતલબ ઉપર સારો પ્રેમ હઈ છે તો તારે પૈસા ને બાઈ ને બેન ભૂલી જવાના. હા અને જો દિલનો પ્રેમ હઈ છે હા તો 2-3 દીમાં આવજે હામી. 2-3 દિવસમાં કદાચ સમજી લો કે આટલા દિવસ આપણે ને વાતચીત કર્યા વગર દૂર રહી શકતું હોય બરાબર એ માણસ, હા તો પછી એને ભૂલતા કઈ વાર ન લાગે સમજી લો. ઈ વાત છે. હવે તારું નામ શું કીધું? મારું નામ ગૌતમ છે. ગૌતમ. હા ગૌતમ મકવાણા. ગૌતમ પ્રાગજીભાઈ મકવાણા. મકવાણા. ઓકે. અને રહેવાનું ક્યાં છે? પર્વત પાટિયા. હે? પર્વત પાટિયા અમેઝિયા પાર્ક પાસે. પર્વત. હા પર્વત પાટિયા. પર્વત પાટિયા સુરત. હા સુરત. ઓકે હાલ થઈ ગયું. પર્વત પાટિયા સુરત. અને આ છોકરીનું નામ શું છે? મમતા. હે? મમતા. મમતા. હા એ બી મારી મમતા મરે નહીં એનું મારે હું કરવું. આમાં એમ છે તારી મમતા મરતી નથી મારે હારે મોકલી. હા તો એ તકલીફમાં છો તો બે મારા ભાઈ હાલો બહેનોને વાત મમતા બેન નું આખું નામ શું છે? મમતાના પપ્પાનું નામ મને યાદ નથી રહ્યું. ઈ તું મમતા માંથી આગા પાછો થા તો બાપાનું નામ રહી ને. આમાં એમ થયું મમતા માં તું મરી ગયો. એની પપ્પાની જે સરનેમ છે ને એ સરનેમ છે અવઘડે. અવઘડે. હા અવઘડે. ઓકે. અને એના જે લગ્ન કરીને જ્યાંથી છૂટું છું ને હા ત્યાંની સરનેમ સોનવાડે છે. મરાઠી છે? મરાઠી છે. હા તો મારી મોત થા બા. તો પણ દાદા રૂપિયા મરી ગયો. હાલે ભાઈ મમતા બેન અવઘડે. હા હવે ઈ ક્યાં રહે છે? એ પાલનપુર. હા સુરત પાલનપુર. સુરત પાલનપુર. હા રાંદેર રોડ. સુરત પાલનપુર રાંદેર. હા રાંદેર. ઓકે હાલો. હવે એના રેકોર્ડિંગ મારા મોકલેલા છે. હા તે આ નંબર તો તમને હા એના નંબર તો અત્યારે બંધ છે ને? હા બંધ છે. હા તો હાલ તારો આ ઓડિયો વાયરલ કરવાની તારી મંજૂરી છે ને? વાયરલ એટલે? હા યુટ્યુબ માં આવે એટલે તરત જ તારો કોન્ટેક્ટ કરે. એ રીતના આપણે ટોર્ચર ન કરી શકવી ને કોઈને. ટોર્ચર તો પછી મને વાત કરીને શું ફાયદો છે? ટોર્ચર આપણે એને ન કરી શકીએ ને એવું થાય ને. કેમ કે કોઈને પણ આપણે બેન દીકરી હોય એમ એની આપણે ઇજ્જત થોડી ઘણી જોવી પડે એમ છે. આ તો પ્રેમ છે ને, આ તો લવ છે. હા એ તો છે. હા તો પ્રેમ તો ભાઈ પ્રેમ. આ પ્રેમની વાતો મારે પ્રેમથી કેવી, આ દિલની વાતો મારે દિલથી કેવી, અને સાંભળજે તું એકલી, આવજે મળવા એકલી, એ તારા દીધેલા મન દેવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળજે તું એકલી, પણ જોને કદમ કદમ કેરા કટકા, અરે જોને નિર્બિન નો ખાતિયા, પણ જોને ફટ ફટ રે મારા ફૂટેલ હૈયા, અરે મને સાજન જાતા સાજારિયા. એમ છે દાદા? એમ જ છે.
હા પણ તો તારે એમ હોય તો મને દે રેકોર્ડિંગ ના બધું, તો પછી બાકી બીજી વાતો કાંઈ નહીં, ટોચર બોચર કાંઈ નહીં. આ તો પ્રેમ છે કે મામા મારી પદ્માને કેજો એ દાદા કરી એ જુવાર રે અધવચ્ચે રહી મારી પ્રીત તડી રે મારા રાજ. બસ દાદા જો એમ અધવચ્ચે જ રહી છે. અને તો અત્યારે પછી તારે મેં પૂરી કરવી હોય તો મોકલ રેકોર્ડિંગ. હા એ હું તમને મોકલી દઉં બરાબર, પણ આમ જે તમે વાયરલ કરવાનું કહો ને એ મને આમ ઈ ફિટ નથી આવતું. બાકી તમે સાંભળી શકો છો. આ તો આ બધું વાયરલ સીધું યુટ્યુબ માં આવશે કે મારી લવ સ્ટોરી યાર. આ તો પ્રેમ ની વાત છે. ઈ તો પ્રેમ જાહેર કરવો હોય તો પ્રેમ તો પદ્માવતી કરે, પ્રેમ તો લેલા મજનુ કરે યાર. આ કઈ જેવે તેવાનું કામ થોડું છે ભાઈ. ના ના એ વાત તો સાચી છે. હા એમ સમજી ગયા. હા હા આવું છે. એ મને ખેતરે ભાત લઈ આવતી તીર મારા ખેતરીએ ભાત લઈ આવતી તીરે એ હલખડિયા રબારી ઓ રબારી. એમ છે બાપુ. આ વેળુમાં વીરડો ગાળતી તીર વેળુમાં વીરડો ગાળતી તીરે એ હલખડિયા રબારી. બહુ તારી ઈચ્છા હોય તો મોકલ ભાઈ. અને તારે બાકી બીજું ડીંડક નહીં હાલે ભાઈ. તારી ઈચ્છા છે છત્રીની છાતીની સ્ટીલનું કલેજું હોય તો વાત કરો દાદા. છત્રીની છાતી ન્યા સુધી ની છે, છેલ્લા શ્વાસ સુધી નો તમે એમ કહેતા હો ને હમણાં અહીંયા હોમાઈ જવાનું છે ને એવું હોમાવું નથી. એટલે તને મદદ કરવા માટે તને કહું છું તારો એનો ફોટો મોકલ. તો તારે હોમાવાની જરૂર નથી. હમણાં બાઈ તને ફોન કરે. હા તો હું તમને મોકલું બરાબર ફોટો. બાકી તું કે આમ છે ફલાણું એવું કઈ નું હાલે સાહેબ. પ્રેમ તો જો અમર બનાવવો હોય તો એના માટે તો તમારી ભાઈ મંજૂરી હોવી જોઈએ. મારા તરફથી મંજૂરી છે ને પૂરી. વાળી મોર કહું ગયો અને વળી વાદળ ચમકી વીજ પણ મારા રુદાને એ રાણો હા ભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ પણ મારા રુદાને એ મારા રુદિયાને મારો રાણો હા ભર્યો. અરે મને આવી જોને હાડી બીજ. બાપુ મોરલો ટહુકાર કરે પછી મોરલો બોલે હો. હા એ તો છે. હા એમ એટલે એ તમારા દોલડા ને વારો એ તમારા રુદિયા ને વારો મારા રે હમ માનો જીરે એ જો તો ગોરા દે તને હારલો ઘડાવી તારે હારલે હું હીર લા જડાવું એ મનસુખ્યા મારા રે હમ માનો જીરે એ ગોરી તમારા દલડા ને વારો. આ તો ઘાયલ ભેગા થયા મારે હારે મોત. અત્યારે કાલે હે ને કાલે હું તમને કહું રાતે 9 વાગે હાવ આમ એમ થતું હતું કે કઈ આમ દુનિયામાં કઈ છે જ નહીં. એમ ના સમજો તને મળી જાય તો એમાં રોવાય નહીં એટલું બધું આઘાત બની જામાં કાંઈ ન હોય. પ્રેમ ની તો વાતો યાર અત્તર કી शीशी में पत्थर से तोड़ दूं तेरी जैसी लड़की मिले तो मैं सारी दुनिया छोड़ दूं यार. બસ એ ફિલિંગ છે અત્યારે મને. કાલે એ બધા વિચારો આવતા હતા. એ ઘાયલ દલડાની વાતું ક્યાં જઈને કરીએ આહા એ તારા વગર અમે જુરી મરીએ. એમ છે બાપુ. એ ઘાયલ દલડાની અમે કોની આગળ કરીએ એ ગોરા દે અમે તારા જીવન માથે પાછળ જુરી મરીએ. એમ છે બાપુ. તો હવે તું સાનો રહી જા. તો હું કરું બાપુ બોલો ને. મને કઈ આમાં ટપો જ નથી પડતો કોઈ રીતે. ના ટપો પડી જા. તું છે ને મને જો આ છોકરીનો ફોટો મોકલ. હા અને તારો ફોટો મોકલ. હા અને આ ઓડિયો લવ સ્ટોરીમાં ચડાવવા માટે તમારી મંજૂરી હોય તો અમે તમને જાહેર બનાવી દઈએ લેલા મજનૂની કોઈ. એટલું આપણે હું દાદા ફેમસ થવાની ગણતરી એટલી બધી નથી. આપણા ઘરે ખબર છે. આ તો પ્રેમ છે. એ પ્રીતડી કરી તો છોડી બલને કરી પણ યધવતે તોડ વીર નોતી એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. એ પ્રીતડી કરી તો ગોરી બલને કરી પણ યધવતે તોડ વીર નોતી એ છોડી મારી આંખ લડી રહી ગઈ રોતી. મને બહુ દુઃખ છે એલા. હવે હા મને બહુ દુઃખ છે. તું ક્યાંક મને રોવરાવી. શું કરું દાદા બોલો. હવે તારી મંજૂરી હોય તો મને ફોટા રેકોર્ડિંગ ને તારા ફોટા મોકલ. હાલ નગર રાખું છું. હાલો એટલે કામ પતે ભાઈ.
આપણે વાયરલ સિવાય ને બીજી કોઈ વસ્તુ તમે થાય એમ છે. સમજતા નથી સાહેબ, આ તો દુનિયા છે. દુનિયામાં જેને જેને પ્રેમ કર્યા ને, હું એક પ્રેમિકા છું, હું લવરિયો છું. હા હા તઈ આ તો મને બહુ મોટો પ્રેમ થયો છે. મને અખિલ બ્રહ્માંડ ના મારી ગારે પ્રેમ થઈ ગયો છે. અહીં હું એને પ્રેમ કરું છું. એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યા એમ નહીં, આવા સાધુ રે પુરુષ નો સંગ એમ નહીં, આવા સાધુ રે પુરુષ નો સંગ, એવો મને પ્રેમ થયો છે. પણ એ પ્રેમની મેં વાત સાંભળી છે તો જ મેં કોન્ટેક્ટ કર્યો હશે ને દાદા બાપા તમારો. એવો મને પ્રેમ થયો છે ને એવો દુનિયામાં કોઈ થયો જ નથી. હવે તમારો તો પૂરો પડી ગયો તો અમારે પૂરો પાડો જ કાક તમારે હાથમાં છે. હમારી વાલા મને દુખડા રે દાડી દાડી. ઓ એમ છે સાહેબ. દાદા બોલો. તમે આ પ્રેમ પૂરો કરી દો, બીજું કાંઈ છે જોતું નથી આપણે. કાંઈ વાંધો નહીં, તારી મંજૂરી હોય તો મને તારા ફોટો મોકલ, આ છોકરીનો ફોટો મોકલ. આમાં કાંઈ હોય નહીં સાહેબ, આ કોઈ બદનામી નથી, આ તો લવ સ્ટોરી છે સાહેબ. હા. હો हाँ, આ લવ સ્ટોરી કહેવાય, આની અંદર કોઈ આ બદનામી નથી. પ્રેમ जिसने किया है उसको तो फेमस होना ही चाहिए. હોના ચાહીએ એ વાત તમારી સાચી છે, પણ મને યાર દાદા આ મને એક મારું મન ના પાડે છે, જે વાયરલ કરવાનું ના પાડે. મને કોઈ પ્રોબ્લેમ નથી, તારો મન ના પાડતું હોય તો આમાં આ દુનિયામાં જેને જેને ઘર મેરે મરી જાય તો તારી કોઈ કિંમત થાય નહીં. નહીં. हाँ, આ તો તમારો પ્રેમ હોય અને હાચો પ્રેમ કર્યો તો यार सारे जहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी. अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कब्र होगी यार. अरे सारे जहाँ की तो कहाँ भी असर होगी. जो हारो प्रेम હોય તો ક્યાંય પણ અસર થાય યાર. એ તો છે પણ હવે ये लेता जाजो ने दिलड़ा देता जाजो रे, बदले में प्यार हमारा लेता जाजो रे गोरी लेता जाजो. એવું છે. હવે તારી ઈચ્છા હોય તો ભાઈ કર ને, ખોટો તારો એમના ઘૂંસવાના કરે મારી જિંદગી બગડી જાયલા. જિંદગી તો બગડી ગઈ છે. બસ હવે મને આને કીધું તું કે આ વસ્તુથી થાય એમ, અને આ દાદા છે એની હારે વાત કરી લેજો, કદાચ તારું આપણે મને તારે ફોટો મોકલ હમણાં એડજસ્ટ કરતો. હા લો મોકલાવું દાદા. હાલો બે તારો છોકરીનો ને બધાને ફોટો મોકલો ફટાફટ. હો હા મોકલાવું. ઓકે. હેલો. હા દાદા મોકલાવ્યો જો ફોટા તમને. કોણ બોલો? ગૌતમ બોલો, હમણાં વાત નથી કરી? હા નંબર તો બીજા આવ્યા. હા 2 નંબર છે ને તમારા? હા હા. બોલો હમણાં ફોટો મોકલાવ્યો, મેં કીધું દાદા જોયો કે નહીં. ગૌતમભાઈ આપણે ઓલા લવ સ્ટોરી વાળા ને? હા હા હા, એ ઓડિયો અત્યારે વધુ ફેમ. ફોટા ફોટા ના એક જ ફોટો છે, બીજા ફોટા નથી કઈ હારા બે ને જુદા જુદા ને એવા? નહીં એવા તો પછી નહીં, એવા નથી પડ્યા. ફોટા હું અલગ અલગ બે ના જુદા જુદા હોય તો મેં ફિટિંગ કરવામાં સારું રહી. હા 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 ના ના એ તો નથી. કાંઈ વાંધો ના, હાલો વાંધો નહીં.